એકાદ પદ ખોટું કર્યું ને આખો દાખલો જ ખોટો. નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિત શાસ્ત્રી એવા લીલાવતીની વાત કરવી છે. વિદ્વાન પિતાનું એકમાત્ર સંતાન વહાલી દીકરી. પિતા જ્યોતિષ શાસ્ત્રમાં નિપુણ હતા. તેમણે જાણી લીધું કે દીકરીના નસીબમાં પતિ સુખ નથી, એટલે કે લગ્ન બાદ થોડા જ દિવસોમાં દીકરીને વૈધવ્ય આવશે. તેમ છતાં જ્યોતિષ વિદ્યાના પ્રખર જાણકાર એવા એ પિતાએ પોતાની પુત્રી માટે લગ્નનું એક એવું મુહૂર્ત શોધી કાઢ્યું કે જો એ મુહૂર્તમાં હસ્તમેળાપ કરવામાં આવે તો તેના પતિ સુખમાં ખામી ન આવે. લગ્નની તિથિ નક્કી થઈ, જાન આવી. હસ્તમેળાપના મુહૂર્તનો સમય ખૂબ જ બારીક હતો. એ સમયને પકડી રાખવા પિતાએ એક જલયંત્રની ખાસ રચના કરી. પાણીથી ભરેલા એક ઘડામાં નાનું કાણું પાડવામાં આવ્યું. તેનું પાણી નીચે મૂકેલા બીજા પાત્રમાં ટપકતું હતું. અમુક ટીપે તે માત્ર ભરાય ત્યારે પેલું મુહૂર્ત આવતું હતું. શણગાર સજેલી કન્યા કુતૂહલવશ એ પાત્ર જોવા ગઈ, પણ કહેવાય છે ને કે વિધિના લેખ મિથ્યા થતા નથી. કન્યાના મોડમાંથી એ જ્યારે જોવા માટે ગઈ ત્યારે એક મોતી ખરી અને પેલા ગળામાં પડ્યું ને તેમાં પાડેલા બારીક છિદ્રોમાં ભરાઈ ગયું. પરિણામે મુહૂર્તના સમયની ગણતરી કરવામાં મોટી ભૂલ થઈ ગઈ અને અમંગલ સમયે હસ્તમેળાપ થયો. અંતે લગ્ન પછી થોડા દિવસોમાં જ દીકરી વિધવા થઈ ગઈ. ઈસવીસન 1114માં દક્ષિણ ભારતના બેદર વિજયપુરમાં જન્મેલા મહાન ગણિત શાસ્ત્રી, ખગોળવેતા, જ્યોતિષ આચાર્ય, પંડિતવર્ય ભાસ્કરાચાર્ય અને તેમના સુપુત્રી લીલાવતીના જીવનની આ સત્ય ઘટના ભાસ્કરાચાર્ય લખેલા સિદ્ધાંત શિરોમણી નામના ગ્રંથના અંકગણિત વિષયક વિભાગનું મૂળ સંસ્કૃતમાંથી મોગલ સમ્રાટ અકબરના દરબારી ફૈજીએ ઈસવીસન 1582માં ફારસીમાં રૂપાંતર કર્યું. તેની પ્રસ્તાવનામાં ફૈજીએ પંડિત ભાસ્કરાચાર્ય અને તેમની પુત્રી લીલાવતી વિશે જે થોડી ઘણી માહિતી આપી છે તે પરથી આ વિદુષી નારીના ચરિત્રથી માહિતગાર થઈ શકાય છે. દીકરીના વૈધવ્યનું દુઃખ પંડિત ભાસ્કરાચાર્ય જોઈ શકતા ન હતા. તો શું એ દીકરીના જીવનના અટપટા ગણિતમાં એક પદ ખોટું મંડાઈ જતા આખો દાખલો ખોટો પડ્યો? શું તેનું જીવન બરબાદ થઈ ગયું? ના, એ જ્ઞાની પંડિતે તેને ઈશ્વરીય સંકેત માની પોતાની વહાલી તેજસ્વી દીકરીને ગણિત શાસ્ત્રમાં પારંગત કરવાનું નક્કી કર્યું. તેમના શિક્ષણના પ્રતાપે થોડા જ વર્ષોમાં પુત્રી ગણિત શાસ્ત્રી બની ગઈ અને પિતા સાથે ગણિત શાસ્ત્રમાં અભ્યાસમય અને રસિક ચર્ચા કરતી થઈ ગઈ. પંડિત ભાસ્કરાચાર્ય લખેલા અંકગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ અને જ્યોતિષશાસ્ત્ર વિષયક ગ્રંથ સિદ્ધાંત શિરોમણીમાંનો અંકગણિત વિભાગમાંનો મોટો હિસ્સો પુત્રી લીલાવતીએ લખ્યો છે. એથી જ ભાસ્કરાચાર્યે તે વિભાગને લીલાવતી એવું નામ આપ્યું છે. ગણિત શાસ્ત્રમાં વિદ્વાન પિતા પુત્રી વચ્ચે જે વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓ થતી એ ચર્ચાઓના આધારે
પ્રશ્નોત્તરી સ્વરૂપે જ વર્ષ 1850માં સિદ્ધાંત શિરોમણીનો વિભાગ 13 લીલાવતી લખાયો છે. અહીં પિતા ભાસ્કરાચાર્ય પ્રશ્ન પૂછે છે અને લીલાવતી તેનો ઉત્તર આપે છે. અંકગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ વગેરે શાસ્ત્રો સંબંધી લીલાવતીએ પોતાના ગ્રંથમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે શોધવાની જે રીતો બતાવી છે તે જોઈને આજે પણ મુગ્ધ થઈ જવાય એમ છે. જાણકારોનું મંતવ્ય છે, ગણિત શાસ્ત્રની એ અજોડ રીતો શોધી કાઢીને લીલાવતીએ ગણિત શાસ્ત્રના વિકાસમાં પોતાનો અપૂર્વ ફાળો આપ્યો છે. ગણિત શાસ્ત્રની જે સમસ્યાઓ લીલાવતીએ પોતાના ગ્રંથમાં આશરે 900 વર્ષ પહેલા ઉકેલી આપી છે, તેના પરથી શીખીને યુરોપના ગણિત શાસ્ત્રીઓ તે હજુ હમણાં ઉકેલી શક્યા છે. પ્રાચીન ભારતની સ્ત્રીઓ ગણિત શાસ્ત્ર જેવા અઘરા વિષયમાં પણ પોતાનું યોગદાન આપવા સક્ષમ હતી. વિવિધ વિષયોમાં, વિશિષ્ટ વિદ્યાઓમાં આગળ વધવા મથતી આજની સશક્ત કન્યાઓને લીલાવતીનું ચરિત્ર એક ઉજ્જવળ દ્રષ્ટાંત પૂરું પાડે છે. તો દરેક પિતાને એમ સમજાવી જાય છે કે પુત્રીને શિક્ષણ આપવાનું ચૂકતા નહીં. અસ્તુ.